મિત્રો, સુરતમાં વેડ રોડમાં આરતી સંઘાણીનો પ્રોગ્રામ હતો. ત્યારે પાટીદાર સમાજના યુવકોએ ભેગા થઈને આનો વિરોધ કર્યો કે આનો પ્રોગ્રામ નહીં થવા દે. પણ જ્યારે હકીકતમાં પાટીદાર સમાજના યુવકો બહારથીને જ્યારે છોકરી લઈ આવે છે, યુપીની, એમપીની, મહારાષ્ટ્રની, પૈસા દઈને 2-2 લાખ, 5-5 લાખ, ત્યારે તો કોઈ આગેવાનો જતા નથી કે આ ન કરાય. અને તે પણ તેના છોકરાઓ કેટલી પણ બીજી નાતની છોકરીઓ લઈને ભાગી જાય છે. ત્યારે તો આજ સુધીમાં કોઈ આડું આવ્યું નહીં કે આવી રીતના ન કરાય, આવી રીતના બીજાની છોકરીઓ, બીજાના નાતની છોકરીઓ નહીં લાવે. જ્યારે એક આ છોકરીને આવું કર્યું છે, ત્યારે બધા સમગ્ર પાટીદાર સમાજ ગયા અને બધાના ત્યાં આગળ પ્રોગ્રામ બંધ કરાવવા ગયા. જ્યારે તમારા દીકરા દીકરીઓ આવું કરે છે, ત્યારે તો તમે આજ સુધીમાં કોઈ દિવસ કોઈને કહેવા કેમ નથી જતા કે ભાઈ આવી રીતના બહારથી છોકરીઓ ન લાવો, કોકની છોકરીઓ ભગાડીને લઈ જાઓ છો? ત્યારે તો કોઈ દિવસ આવી રીતના મોરચો કાઢીને જતા નથી. ત્યારે તો પણ તમારે આગળ આવીને બોલવું જોઈએ કે ભાઈ આવું ન કરાય. આજ સુધીમાં કોઈ દિવસ બધી નકરી એમપી યુપીની લગ્ન નથી થતા અને એડવર્ટાઇઝમેન્ટ તમે કરો છો. પટેલ સમાજના લગ્ન નથી થતા અને એડવર્ટાઇઝ કરીને તમે આ મેટ્રો મની જેવું ને બધું બનાવી રાખો છો. ત્યારે તમને કાંઈ વાંધો નથી આવતો. તો ભાઈ, સમાજ તો ઠીક છે જ, પહેલાં તમે સુધરી જાઓ, પછી બીજાનું કરો.